ટ્રીપની અંદર ત્રીજા દિવસની વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે અમે સરસ મજાનું પેકિંગ કરી દીધું છે. તો તમે જુઓ આવ્યું આપણું બાઇક, એ અનિલભાઈ છે અને બાઇક સરસ મજાનું પેકિંગ કરી દીધું છે. અને અહીંયાથી અમે 4 ધામની યાત્રાની શરૂઆત કરીએ છીએ. તો ચા નાસ્તો બાકી છે, તો પહેલાં ચા નાસ્તો કરશું અને ત્યારબાદ 4 ધામની યાત્રાની શરૂઆત કરશું. હર હર મહાદેવ. અત્યારે અમે હરિદ્વારથી નીકળી ગયા છે, હું અને અનિલભાઈ બંને. અને આ છે હરિદ્વાર નથી. અત્યારે અમે 4 ધામની યાત્રાની શરૂઆત કરીએ છીએ. તો સરસ મજાના હરિદ્વારની અંદર ચા નાસ્તો કરી લઈએ અને ત્યારબાદ નીકળશું. તો એ અનિલભાઈ ચા પે બેસી જશે અને હું ચા પે બેસી જાય અને ચા પીએ. હું અને અનિલભાઈ બંને સામે હાઈવે પર છીએ અને સરસ મજાની મેગી બનાવી છે અને મેગી ખાઈએ અને પછી જઈએ, કારણ કે પહાડોમાં આવીએ એટલે મેગી ખાવી જરૂરી છે. એટલે મેગી ખાઈને ભાઈ ઉપર જઈશું. ભૂખ બી લાગી છે, હતી અને અનિલભાઈને ખાસ ઈચ્છા હતી કે એની એક મેગી ખાઈ. તો અનિલભાઈને મેગી ખાવા માટે બેસી જશે. મેં મેગી મંગાવી દીધી છે, પછી ખાઈએ અને ત્યારબાદ બોલો મેગી. હું પહેલાં ગઈ વખત આવ્યો હતો અને આ રીતે મેગી જ ખાધી હતી, પણ બહુ સ્વાદિષ્ટ એ બનાવે છે, શિમલા મરચાં ને બધું નાખીને. સરસ મજાની એવી મેગી હોય. તો તમે પણ આવો તો આ રીતે મેગીનો થોડો આનંદ લેજો. કારણ કે આપણે ઘેર ખાઈએ અને પહાડીમાં મેગી ખાઈએ ને બહુ ફરક. કારણ કે મેગી નાખે શું ખબર નહીં, મસ્ત મેગી બનાવે એટલે ગેરંટી છે. એ જીતું પૂછ્યો, જીતું સારી રીતના બનાવશે. તો ફાઇનલી પહાડોવાળી મેગી આવી ગઈ છે, તો ખાઈ લઈએ. મેગીના જોડે માઉન્ટેન ડ્યુ મંગાવી દીધી છે, પીએ એટલે તમને ખબર ન થાય. સરસ મજાની મસૂરની અંદર મેગી ખાધી અને મેગી ખાઈને ત્યારબાદ આપણે નીકળી ગયા છે બંને મિત્રો. મસૂરનું સરસ મજાનું વાતાવરણ છે, ના કહેવું પડે. પહાડો તો હોય જ ના કહેવું પડે. ઝાડવા બી ઘણા બધા છે, રસ્તા એક નંબર રસ્તા છે. સકાશક મહાદેવ મંદિર, શિવ મંદિર, મસૂરી રોડ. ₹5 આલવાના લ્યો. હું હોય વધારે આપવાના. હા નહીં ચીઠી લીધી
₹12 આલીને મસૂરીમાં એન્ટર થવાનું. વાત છે. જવા દેજો ભાઈ, અમારે ટુ વ્હીલર વાળાને પહેલાં ફોર વ્હીલર વાળાને ગયા પૂછતો પપ્પાના. ટુ વ્હીલરને પહેલાં ₹12 લીધા. ક્યાં મહિના લીધા? ₹2 સુધા ના હોય તો જે બાઇક ધોવારો કાઢે એના એમ કયો. એવું છે? તો તમે પોલ્યુશન ના કરો ને એના માટે દંડ છે. અચ્છા ભાઈ, જે હોય આપણે રીતે આવી જાય. બહારના બાવી લઈને કોઈ ચિંતા નહીં કરવાની. આપણે શું ચિંતા રાખવાની? કોઈ બીવાનું જ નહીં. બહુ પૈસે મસૂરીની વસ્તુ થાય છે. હા, ગાડીઓ છે. અને જે બાઇક લઈને ફરવાની મજા આવે ને એ મજા અલગ હોય. કારણ કે હા, એ ફોન આવતો હોય અને તમારી જે ફિલિંગ આવતી હોય ને એ અલગ વસ્તુ. બાઇક લઈને એક વખત અહેસાસ કર્યું. તમામ તાકાત હોય તો અહીંયા રાઇડર જો આપણે રાઇડર ફરે છે. આપણે ત્યાં રાઇડર જ છીએ. કારણ કે ગુજરાત છું એટલા આવી ગયા એટલે રાઇડર જ કહેવાય ને. ઇંગ્લિશ થોડા આવી ગયા છે. બીજું કે રાઇડરના જેમ અમે ખાલી કપડો નહીં પહેર્યો. કારણ કે એની પેન્ટની કિંમત 9,000 અને ઉપર જોકેટની કિંમત 8,000 10,000. એટલે 9,000 ને 10,000 તો ફરીને આવતા રહીએ. એટલે અમે નહીં બધું લાવ્યા યાર. ચાલે યાર, એવું કોઈ જરૂરી નહીં કે એવું ત્યારે તમે આવો. હા, પણ એ ત્યારે હોય તમારી સેફટી રહે. પણ આપણે વ્યવસ્થિત બાઇક ચલાવીએ તો આપણે સેફટી જ છે. એમાં કોઈ ચિંતાનો વિષય આવતો નથી. જો આપણે હેલ્મેટ નહીં જતા કોન્ફિડન્સ હેલિકોપ્ટરની રાઇડ બી થતી લાગે છે. એક્સપ્રેસની જગ્યાએ હેલિકોપ્ટરને બધું લગાવેલું છે. તો જોઈએ તો અત્યારે તો હેલિકોપ્ટરમાં તો નહીં જઈએ. ઓછા પૈસા દેખાય ને તો બેસી જાય. ગરમ બી વિશ્વાસ ઓછા પૈસા તો લે જ નહીં યારે. કારણ કે ઓછામાં તો એમાં ગમતું જ નહીં. આ ₹12 લીધા હોય તો શું વાત કે ₹11 તો હેલિકોપ્ટર નહીં હાલતી. હા હા હા, મને જે મન થઈને સારી જગ્યાએ બાઇક લખાવી સારી જગ્યા વરસ બતાવે. થોડે એમને બતાવી દઈએ. પગાર નહીં બતાવું, હજુ ઉપર જઈને બતાવીએ તો ઉતરના પહાડો समझाएगा मेरी जान उसके ये सुहानी है करे कैसा संग करो मैं જવાની ગાયેલું અને એમાં મને ખબર છે કે આખો અવાજ તો મસ્ત નથી. આપણે રસ્તો અહીંયા વળાંક વાળો જ છે. આ રીતના વળાંક થોડા આગળ જઈએ પડતી વળાંક, થોડા આગળ જઈએ પડતી વળાંક. ચાલો ને ચાલુ જ છે. તમે જુઓ અહીંયા બે છે વળાંક. તો વળાંક વાળો બહુ રસ્તો અહીંયા. અને ક્યાંક સેલ્ફી ફોટા પાડવા પડશે. ક્યાંક ઉભરાવશે બાઇકના ફોટા પાડીએ થોડા. તો અહીંયાથી સરસ મજાનો વ્યૂ દેખાય. જો તમે ખાલી અહીંયા. હા હા હા, क्या बात है. इधर भी बहुत बढ़िया व्यू है. તો બાઇક અમે ઊભું રાખી છે અને થોડો રેસ્ટ કરીએ અને રેસ્ટ કરીને પછી ત્યારબાદ આપણે બાઇક કન્ટિન્યુ કરશું.
બાઇક આપણું મૂક્યું અત્યારે જો, અને હવે થોડું રેસ્ટ કરીને ત્યારબાદ આપણે નીકળશું. તો યાર સરસ મજાની લાકડાની આઈટમો ઘણી બધી મળે છે, તમે જોઈ શકો છો. અને એ આપણે એક ફ્લેગ લેવાનો હતો, મળે લેવા ખોલજો બરોબર જ છે. ઓકે, બાઇક બધે બતાવીએ તમને. કેમ્પિંગ વોટરફોલ અહીંયા છે, તો ત્યાં આપણે જોવા માટે જઈએ છીએ. નીચે જવાનું છે ચાલતું ચાલતું, તમે જુઓ ને યાર. એનું લગભગ બજાર છે, ઘણી બધી શોપો અહીંયા છે, બધી વસ્તુ મળતી છે. ઘણી બધી પબ્લિક છે અહીંયા. એ કેમ્પિંગ વોટરફોલ ઘણી કોઈ જગ્યાએ છે, બરાબર. તો ત્યાં અમે ચાલતા ચાલતા નીચે જઈએ છીએ, જોઈએ કઈ રીતના છે, શું છે. જગ્યા તો સારી એવું લાગે છે, અને અહીંયા ઘણી બધી શોપો છે. અને એ નીચે ચડવાનું ઉતરવાનું છે ત્યાં થાક નહીં લાગે, પણ ચડવાનું તકલીફ પડવાની ચિંતા જેવું નહીં. તો મકાઈ ડોડો અહીંયા શેકાય છે આપણે, અને ખાતા ખાતા નીચે જઈશું. એક મકાઈ ડોડા 70 રૂપિયા. હા, તો સામે જે દેખાય ને વોટરફોલ છે, અને અહીંયાથી આપણે ટેટ નીચે જતા નહીં, કારણ કે બધું બધું નીચે ઉતરવાનું છે. એટલે અહીંયાથી આપણે જોઈ રહીએ છીએ, અને જવાનું છે આપણે દૂર. મસ્ત અહીંયા વાતાવરણ દેખાય છે. તો વોટરફોલ અહીંયાથી જોઈ લીધો છે. અહીંયાથી હવે નીકળીએ છીએ ઉપર જવા માટે. ફરીથી આવ્યા હતા ત્યાં જ જો, અહીંયા નીચે અમને ઉતરતા ઉતરતા આવ્યા હતા. અત્યારે હવે ચડતું ચડતું ઉપર જવું પડશે. રસ્તો જો, ઘણી બધી શોપો છે અહીંયા, તમે ખ્યાલ આવતો હશે. બધી વસ્તુ એ મળી જાય. યમનોત્રી રસ્તા ઉપર જઈએ, તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે, સરસ મજાનો રસ્તા બી છે. અને અહીંયા આપણા બંને બાઇક, એક છે બુલેટ, તો અને બીજું છે આપણું બાઇક એમટી. અને આપણા બંને ત્રણેય મિત્રો, પ્રકાશભાઈ, અંકિતભાઈ અને હું. અહીંયા હું થોડું જમવું છે, જમી લઈએ, અને ત્યારબાદ આપણે બાઇક કન્ટિન્યુ કરશું. સરસ મજાનું જમવાનું મંગાવી દીધું છે, અને જમીન ત્યારબાદ આપણે કન્ટિન્યુ યાત્રા કરીશું. બહારથી આવતું પાણી સરસ મજાનું નેચરલ પાણીથી અનિલભાઈ અને મેં બંનેથી મોઢું ધોઈ નાખ્યું, અને પીવાની બી મજા આવે. તો સરસ મજાની અહીંયા ચા પીવા માટે ઊભા રહી, અને તમે જુઓ અહીંયાનો નજારો કેટલો મસ્ત દેખાય છે. હાથમાં ચા હોય ને વાતાવરણ સારું હોય, હા હા, મજા પડે, કેવું ના પડે. તમે જુઓ ખાલી સામે જોરદાર પહાડ છે. અહીંયા નદીનું પાણી બી આવે છે. અહીંયા પહાડ આમ પાણી જાય છે, અને એ પવન કેવું આવે છે જુઓ તમે ખાલી. અને અહીંયા હાથમાં આપણા ચાય, મજા અલગ છે. રજીસ્ટ્રેશન કરાયું કે નહીં કરાયું એવું પૂછે છે. જોઈ લઈએ, આપણે તો કરાયેલું છે.
અત્યારે યમનોત્રી પહોંચવા થયા છે લગભગ 40 કિલોમીટર બાકી છે અને ઠંડુ જેવું વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડો પવન આવે છે અને અહીંયા પર જોકેટ પહેરી દઈએ કારણ કે લાયા છે તો જોકેટ પહેરી દઈએ એટલે ઠંડી ના આવે અને લગભગ પહોંચતા અંધારું થઈ જશે એવું લાગે છે અને આ રસ્તો એકદમ સુમસાન છે કારણ કે અત્યારે પબ્લિક ઓછી છે જો રાત્રે તમને એકલાને બીક લાગી શકે છે તો ચલો હવે સ્વેટર પહેરી દઈએ બાઇક પૂરું રાખ્યું છે આમાં પ્રોબ્લેમ એ છે વસ્તુ બધામાં પડ્યું છે ખોલવાનું થશે એક આમાં પડ્યું છે એક આમાં પડ્યું છે તો સ્વેટર કાઢી દઈએ ને પહેરી દઈએ અત્યારે જોકેટને બધું પહેરી દીધું છે તો તમે જોઈ શકો સોનિલભાઈ હું બંને જોકેટ પહેરી દીધું છે અને હવે નીકળીએ તો ફટાફટ પહોંચી જઈએ કારણ કે ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે હવે તો યમનોત્રી 20 કિલોમીટર બાકી છે અને અત્યારે ઊભા રહ્યા હતા તો 20 કિલોમીટર રસ્તો અમારે અંધાર કાપવાનો થશે પણ કાપી દઈશું પછી ત્યાં જઈને આરામ કરશું શાંતિથી તો અત્યારે અમે નાઇટની અંદર ડ્રાઈવ કરીએ છીએ પણ વધારે ડ્રાઈવ નથી કારણ કે થોડું સખત ડ્રાઈવ છે રોડ બી સરસ છે તો ફટાફટ ડ્રાઇવિંગ મારે પતી જશે 15 થી 20 કિલોમીટર જ છે એટલે લગભગ અડધો કલાકની અંદર અમે પહોંચી જઈશું તો ફાઇનલી અત્યારે યમનોત્રી પહોંચી ગયા છે અને 8:30 વાગ્યા છે તો ફાઇનલી અત્યારે યમનોત્રી પહોંચી આપણું બધું જે સામાન છે એક હોટલમાં મૂકી દઈશું મતલબ રૂમ રાખી લઈશું રૂમ રાખીને ત્યાં આરામ કરશું કાલનો દિવસ બી આરામ કરશું મારી બાઇક ઠંડીનો સરસ એવો ચમકારો છે તો આપણે બધા ભાઈઓ અંકિતભાઈ ઠરી ગયા છે અનિલભાઈ તો બોલી જ નહીં શકતા અને એક ભાઈ ક્યાં એમનો ઓળખોણ છે તો તે એમના જોડી ગયા છે વિચારો આપણા લોકોને ઓળખવાનો ચોખ્ખા તો ફાઇનલી અત્યારે યમનોત્રી પહોંચી ગયા છે અને અહીંયા સરસ મજાનું એક મારા જોડે સાથીદાર છે એમને એક રિલેટિવ અને ઓળખાણ છે તો ત્યાં એમનું એક મકાન છે તો આ એમનું એક મકાન છે તો આ જગ્યાએ એમને અહીંયા જે રોકાવાના છે મતલબ 2 દિવસ એ જ રોકાવાના છે અહીંયા સરસ મજાની એમને ચા બનાવી દીધી છે ગરમા ગરમ તો ચા પી લઈએ અને જે છે ને યમનોત્રીના મતલબ પંડિત જ છે ખુદ તો મતલબ પૂજા અને એ બધું એ જ કરે છે તો એક સારી વસ્તુ કહેવાય મારા માટે કે ખાલી આખો દિવસ અમને ફરાવવાના બી છે તમને એમની મુલાકાત બી કરાવીએ બહુ સામાન બધો અહીંયા આવી ગયો બધો સામાન અહીંયા બી સામાન મૂકી દીધો અને અહીંયા આપણા રિલેટિવ છે તો જગ્યાએ અત્યારે આપણે રોકાયા છે અહીંયા આપણા અંકિતભાઈ અનિલભાઈ હું मैंने कहा तुमको भेजूंगा तो जंगल है डरेगी होते हैं जंगलों में जानवर होते हैं फिर मैंने उनके साथ चले गए अब वो लोग आए नीचे से दिल्ली से और उन्होंने हमको देखा और उन्होंने हमको देखा તો અત્યારે સરસ મજાના આપણે અહીંયા રોકાયા છે આમના જે એકના લોકલ વ્યક્તિના મતલબ પણ રીતે જ છે ને એના તો આ જગ્યાએ આપણે રોકાના છે અને આ જગ્યાએ આપણે 2 દિવસ મતલબ સ્ટે જે દિવસ રોકાશું ત્યાં સ્ટે કરશું અને ખરેખર એમના જોડે ઘણું બધું શીખવાનું છે કારણ કે એમને અહીંયા લોકલ વ્યક્તિ છે અને એમને જોયેલું છે અને એમના જોડે નોલેજ બી ઘણું બધું છે તો ખરેખર મળીને આનંદ થયો તો એમના જોડે ટોટલી માહિતી આપણે કાલ લઈશું તો જો તમે અહીંયા અમારી સેવા કરે છે તો કેટલી બધી સેવા કરે છે જે સારું કહેવાય તો આપણા ઘેર મહેમાન આવે તો કેટલી સેવા થાય એ પ્રમાણે આજે અમારી ઘર જેવા સેવા તો ઉંમર થાય છે हाँ तो वो यमुना जी के ભક્તિ જ્ઞાન हाँ भक्ति ज्ञान वैराग्य और मोक्ष અચ્છા तो भक्ति यमुना जी हो गई ज्ञान गंगा मैया हो गई और वैराग्य केदारनाथ हो गए और मोक्ष बद्री विशाल हो गए અચ્છા तो ये 4 धाम की जो है 125-150 किलोमीटर की दूरी है एक ही पहाड़ी है फिर एक ही पहाड़ी के 4 नौका जैसे ही है ऐसे ही 4 नौका है तो उनकी गोदी में विराजमान है यमुना गंगा और केदार बद्री तो इसकी 125-150 पहले एक ही पुजारी था सतयुग में तो वो चारों तीर्थों में पूजा करता था एक दिवस में એક एक दिवस में एक टाइम हाँ एक ही पुजारी था और चारों तीर्थों में पूजा करता था
तो उसकी लोग भी जो जिन्होंने हमको बताया है, वो लोग भी बोलते हैं कि वो लोग कैसे थे और कैसा उनका चलना था और कैसा रास्ता था वो, जिनको एक ही दिन में चारों तीर्थों में, आज तो गाड़ी से एक दिन तो जरूरी लगता है। बात सही है, बिल्कुल। तो कहा कि अब कई लोगों का जो है मायना, ये अब अपनी सोच थी ना, कि कोई बोलते थे कि पहाड़ी के अंदर एक गुफा थी, एक धाम से दूसरे धाम के लिए वो गुफा थी, उस धाम से तीसरे धाम के लिए वो गुफा थी, अंदर ही अंदर ना, पहाड़ी के अंदर रास्ता अंदर ही था। अंदर। तो लोगों ने कहा ऐसा भी हो सकता है। और कुछ लोग ऐसे थे कि जैसे बोलते थे ना कि आँख मूंद ली कि अब माँ यमुना जी, मैं आपकी पूजा करके मैं गंगा जी की पूजा करने जा रहा हूँ, आप मुझे अब अवसर दीजिए। तो आँखें मूंद के उसको वहाँ मिलता था वो, जहाँ गंगा जी का था। तो ये चीज़ें है थी, कुछ समय पहले थी। अब उस चीज़ का लोग यही नहीं करते, इंटरेस्ट ही नहीं रखते। अब क्या है, आज हम लोगों के लिए क्या है, हर चीज़ का मानव के लिए नहीं, ये मोबाइल ये है। अब हम कोई घर पे आया है और हम कुछ मोबाइल पे लगे हुए हैं, वो हमसे बात कर रहे हैं, हम उन पे बात के ध्यान ही नहीं कर रहे हैं। तो ये भी नशा है। बस सही, बिल्कुल है। तो पहले लोग क्या करते थे कि जैसे पढ़े लिखे हैं, ये जेंट्स है लेडीज है, तो इनको पुस्तक दे दी कि आप हमको बताइए इस पुस्तक के अंदर जो चीज़ लिखी हुई है, इसका आप हमें पूरी चीज़ें बताइए कि किस चीज़ से आधारित हुई है, क्या क्या है। खाना खा लो पहले। वहाँ भोजन कर लो। બહુ સરસ મજાનું જમવાનું અત્યારનું તમે જુઓ, અહીંયા એમની સેવા કેટલી કરે છે, બહુ ધન્યવાદ। અહીંયા અનિલભાઈ, અહીંયા અંકિતભાઈ, અને અહીંયા હું જમવા બેઠો તો જમી લઈએ। તો નીચે ઠંડુ વધારે હતું, અમારે નીચે જમવા ઉપર નહોતું બેહવું, નીચે બેહવું તો છતાં પણ એમનો આદરનો ભાવ જોઈને પછી અમારે ઉપર બેસવું પડ્યું, કારણ કે તમે અહીંયા ઉપર જમવા બેસો। તો ઉપર જમવા બેઠા છીએ હું બી પલંગની અંદર, એમને બગડક ના બગડે કોઈ ચિંતા નહીં, પણ તમારે ઠંડુ ના લાગવું જોઈએ। અને તો ખરેખર આ મહેમાન ગતિ કહેવાય। અમારા જમા લીધા, અમારે સરસ મજાનું રોટલા માટેનું આપી દીધું, અહીંયાથી તમે ઊંઘો, અને ત્યારબાદ એ જમવા માટે બેસે। તો એ અત્યારે જમે છે, તમે જુઓ, અને કે તમે અહીંયા શાંતિથી આરામ કરો થઈ છે। અને આજના વ્લોગને આપણે આજ પૂર્ણ કરશું, મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે। હર હર મહાદેવ, જય માતાજી।